ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મધ્ય ગુજરાતમાં કેનાલના પાણીથી થયેલી વિનાશ લીલાનો વધુ એક બનાવ જોવા મળ્યો। છોટાઉદેપુરના બોડેલીના માખણી ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડતા માલનોર કેનાલમાંથી હજારો લીટર પાણી કોતરમાં વહી ગયું છે। એક તરફ માખણી વસાહત અને કોબાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી, તો બીજી તરફ અધિકારીઓની બેદરકારીથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે વર્ષોથી કેનાલમાં ભંગાણ સર્જાવાની સમસ્યા હોવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ આ કાળા કાન કરે છે। આ કોબા માઇનરમાં મારે લાસ્ટમાં જે કેનાલ જ્યાં છૂટેલી છે ત્યાં આગળ મારું ખેતર આવેલું છે। મારી 15 વીઘા જમીન ત્યાં આવેલી છે, પણ આજ દિન સુધી ઝાડની કેનાલ બની તારનું મારા ખેતરમાં એક ટીપ પાણી આવ્યું નથી। આ નર્મદાની કોબા માઇનોર કેનાલ છે। છેલ્લા 4 વર્ષથી આ ગાબડું પડેલું છે। ઘણા ખેડૂતોએ અડીએ ગળીએ રજૂઆત કરેલી છે, પણ આની કોઈ સમારકામ કરવામાં આવતું નથી। આ પાણી ટોટલ વેસ્ટ જાય છે, કોતેડામાં જાય છે। આ પાણી જો ખેડૂતને મળે તો રવિ પાક સારો કરી શકે છે। ઘણી રજૂઆતો કરી, કોઈ અધિકારી જોવા બી નથી આવતા। સરકારમાં અમારે એ તંત્રમાં રજૂઆત કરીએ છીએ, છતાં હજુ સુધી કોઈ દિવસ પાણી છેક સુધી પહોંચાડવાની કોશિશ કરી નથી। કોબા માઇનોર ખાલી નામ છે, કોબા સુધી પાણી હજુ સુધી એક પણ દિવસ પહોંચ્યું નથી।